નમસ્કાર કેમ છો જીડીએસના યોદ્ધાઓ। સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જીડીએસમાં જે વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થાય છે અથવા તો જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, તો કયા કયા ડોક્યુમેન્ટ અત્યારે હાજરમાં હોવા જરૂરી છે। વાત કરી લે વિદ્યાર્થીઓ, તો સૌપ્રથમ તમારે જે અરજી ફોર્મ તમારી પાસે રાખવાનું છે, ત્યારબાદ 10માની માર્કશીટ, 10માનું તમારી પાસે જે સર્ટિફિકેટ હોય છે તે, ત્યારબાદ એક ઓળખનો પુરાવો, આધાર કાર્ડ, લાયસન્સ અથવા તો વોટર આઈડી કાર્ડ ગમે તે લઈ શકો। ત્યારબાદ એક રહેઠાણનો પુરાવો, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર। જે વિદ્યાર્થીઓએ ઓબીસી, એસટી, એસસી જેમાં પણ અત્યારે ફોર્મ ભર્યું છે તો એ જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો લઈ શકે છે। ત્યારબાદ છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, દિવ્યાંગતાનું સર્ટિફિકેટ અને વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર। તો વાત કરીએ તો આટલા ડોક્યુમેન્ટ જો તમને લાગુ પડતા હોય એ જ તમારે લઈ જવાના છે અને અત્યારે જ આ ડોક્યુમેન્ટ તમારે પાસે હોવા જરૂરી છે। ઓકે, બીજા જીડીએસને લગતા વિડીયો જોવા માટે આપણી ચેનલ પર વિઝિટ કરો અથવા તો નીચે પ્લેલિસ્ટમાં આપણે વિડીયો લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અથવા અહીં તમે એક જોઈ શકતા છો, એક વિડીયો શો થતો હોય છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે આવી જશો તમારા કોઈ પણ પ્રશ્ન હોય જીડીએસના તેના પર। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।